હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આજે આપણે જૂન 2024માં લેવાયેલ યુજીસી નેટ કોમ્પ્યુટર સાયન્સ પરીક્ષાનો એક મહત્વનો પ્રશ્ન સમજીએ. પ્રશ્ન છે, વિચ ઓફ ધી ફોલોવિંગ ઇઝ ઓર આર ટ્રુ ઇન કેસ ઓફ ટ્રી લોકિંગ. મિત્રો, અહીં આપણને 4 સેન્ટેન્સ આપેલા છે જે ટ્રી લોકિંગ પ્રોટોકોલ માટે સાચા છે કે ખોટા તે આપણે તપાસવાનું છે. તો આવો મિત્રો, 1 by 1 સેન્ટેન્સ જોઈએ અને તપાસીએ. એ પહેલાં જાણીએ ટ્રી લોકિંગ પ્રોટોકોલનો ઉપયોગ શું છે. તો ડેટાબેઝમાં કોન્કરન્ટ ટ્રાન્ઝેક્શનને મેનેજ કરવા માટે ટ્રી લોકિંગ પ્રોટોકોલ વપરાય છે. હવે સેન્ટેન્સીસ જોઈએ. સેન્ટેન્સ એ, ઇટ ઇન્શ્યોર્સ શોર્ટર વેઇટિંગ ટાઈમ્સ. ફોલ્સ. આ સેન્ટેન્સ ખોટું છે. કેવી રીતે? તો જુઓ, વેઇટિંગ ટાઈમ એ લોકિંગ પ્રોટોકોલના ઇમ્પ્લિમેન્ટેશન તેમજ વર્કલોડ જેવા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે, જેના આધારે કહી શકાય કે ટ્રી લોકિંગ પ્રોટોકોલ શોર્ટર વેઇટિંગ ટાઈમની કોઈ શ્યોરિટી આપતું નથી. એટલે સેન્ટેન્સ એ ટ્રી લોકિંગ પ્રોટોકોલ માટે ખોટું છે. નેક્સ્ટ સેન્ટેન્સ, ઇટ ઇન્શ્યોર્સ ફ્રીડમ ફ્રોમ ડેડલોક. ઓબ્વિયસલી ધીસ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ. સર્ક્યુલર વેઇટની કન્ડિશનને રોકવા માટે ટ્રી લોકિંગ સ્પેસિફિક ઓર્ડરમાં દરેક નોડને લોક કરે છે, જે ડેડલોકથી ફ્રીડમ આપે છે. તો આના આધારે કહી શકાય કે સેન્ટેન્સ બી એકદમ સાચું છે. નેક્સ્ટ સેન્ટેન્સ, ટ્રાન્ઝેક્શન કેન લોક ડેટા આઇટમ્સ અર્લિયર. યસ, ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. કેવી રીતે તે સમજીએ. તો ટ્રી લોકિંગ એક્ઝિક્યુશનની શરૂઆતમાં જ ડેટા આઇટમ્સને લોક કરે છે, જે લોકિંગ માટેનો એક પ્રોપર ઓર્ડર મેન્ટેન કરવા માટે હેલ્પફુલ થાય છે. તો આના આધારે કહી શકાય કે સેન્ટેન્સ સી એકદમ સાચું છે. નેક્સ્ટ સેન્ટેન્સ, ઇટ ડઝ નોટ ઇન્શ્યોર ગ્રેટર અમાઉન્ટ ઓફ કોન્કરન્સી. ફોલ્સ, બિકોઝ ઇટ ઇન્શ્યોર્સ ગ્રેટર અમાઉન્ટ ઓફ કોન્કરન્સી. તો મિત્રો, અહીં પ્રશ્નમાં આપેલા સેન્ટેન્સમાંથી સેન્ટેન્સ બી અને સી એ બંને સેન્ટેન્સ સાચા છે. તો એના આધારે આપણો સાચો જવાબ છે ઓપ્શન 3, બી એન્ડ સી ઓનલી. ફરી મળીશું મિત્રો નવા વિડીયોમાં યુજીસી નેટ કોમ્પ્યુટર સાયન્સ પ્રશ્નના સોલ્યુશન સાથે. મિત્રો, તમારા ફીડબેક અમને કમેન્ટ કરીને મોકલશો. જો તમને આ શ્રેણી પસંદ આવતી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.